ભક્તો, જે લોકો જેઠ માસના પહેલા બુધવારની આ કથા સાંભળી લે છે તેના જીવનના બધા વિઘ્નો દૂર થઈ જાય છે. ભક્તો, આજે જે કથા સાંભળવા જઈ રહ્યા છો એ કથા સાંભળ્યા પછી કદાચ જેઠ માસના પહેલા બુધવારને સામાન્ય દિવસ ક્યારેય નહીં માનું. કારણ કે વર્ષો પહેલાં એક ગામમાં એવી ઘટના બની હતી જેમાં એક માણસનું મૃત્યુ નક્કી થઈ ગયું હતું. આખું ગામ તેની અંતિમ યાત્રાની તૈયારી કરી રહ્યું હતું. સૌના ચહેરા પર ઉદાસી હતી. પણ એ જ રાત્રે એક અજાણી વૃદ્ધા તેના ઘરના બારણે આવી અને તેને માત્ર એક જ વાત કહી, કાલે જેઠ માસનો પહેલો બુધવાર છે, જો બચવું હોય તો મારી વાત ધ્યાનથી સાંભળ. ભક્તો, એ વૃદ્ધા કોણ હતી અને તેને ભવિષ્યની ખબર કેવી રીતે હતી? આ રહસ્ય કથાના અંતમાં ખુલશે. પણ ભક્તો, હજુ સૌથી મોટું રહસ્ય ખુલવાની બાકી હતું. આ કથા માત્ર એક વ્યક્તિની નથી પણ એક આખા ગામની છે. એક એવું ગામ જેનું નામ રતનપર હતું. રતનપર ગામ આમ તો ખૂબ જ રઢિયામણું અને સુંદર હતું. ગામની ચારે બાજુ લીલાછમ ખેતરો અને વચમાં એક નાની નદી વહેતી હતી. લોકો હળીમળીને રહેતા હતા. પણ આ ગામમાં એક એવો ડર છુપાયેલો હતો જેનો ઉલ્લેખ કરતાં પણ લોકો કાંપી ઉઠતા હતા. આ ડર કોઈ ગરીબીનો નહોતો, કોઈ ભૂખમરાનો નહોતો કે કોઈ ડાકુઓનો નહોતો. આ ડર હતો એક અદૃશ્ય અને આગમ્ય રહસ્યનું. અને આ રહસ્ય જાગૃત થતું દર વર્ષે જેઠ માસના પહેલા બુધવારે. ભક્તો, જેઠ માસ એટલે તો આકરા તાપનો મહિનો. આખો દિવસ સૂર્યનારાયણ અગ્નિ વરસતા હોય અને ધરતી તપીને લાલજોળ થઈ ગઈ હોય. પણ રતનપર ગામમાં જ્યારે જેઠ માસનો પહેલો બુધવાર આવવાનો હોય ત્યારે ગામનું વાતાવરણ અચાનક બદલાઈ જતું. મંગળવારની સાંજ પડતા જ પવનમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ છવાઈ જતી. આ શાંતિ કોઈ સુખદ શાંતિ નહોતી પણ કંઈક અશુભ થવાની ચાંડી ખાતી બિહામણી શાંતિ હતી. લોકો પોતાના ઘરના દરવાજા સાંજ પડતા પહેલાં જ બંધ કરી દેતા. રસ્તાઓ સાવ સુમસાન થઈ જતા. કારણ કે ગામના વડીલો જાણતા હતા કે આવતીકાલનો સૂરજ કોઈના માટે અંધકાર લઈને ઉગવાનો છે. દર વર્ષે જેઠ માસના પહેલા બુધવારે ગામમાં કંઈક ને કંઈક એવું બનતું જેનો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કોઈ હસતો રમતો અને સાવ સાજો નરવો યુવાન અચાનક પથારીવશ થઈ જતો અને બીમાર પડતો ને કોઈ વૈદ્યની દવા કામ ન આવતી. કોઈ ખેડૂતનો લીલોછમ પાક રાતોરાત બળીને ખાખ થઈ જતો અને તેનું મોટું નુકસાન થતું. તો વળી કોઈના ઘરમાં એવા ભયંકર ઝઘડો થતો કે વર્ષોનો પ્રેમ પળભરમાં નફરતમાં બદલાઈ જતો અને ઘરના બે કટકા થઈ જતા. ગામ આખું ડરતું હતું. ડરથી લોકોના હૃદય ફફડતા હતા. પણ આ બધું કેમ થતું હતું તેનું કારણ કોઈ જાણતું નહોતું. કોઈ કહેતું કે આ ગામ પર કોઈ શ્રાપ છે, તો કોઈ એમ કહેતું કે અદૃશ્ય શક્તિ નારાજ છે. પણ સાચું કારણ કોઈના જાણમાં નહોતું. આખું ગામ એક અદૃશ્ય ભયના ચોધાર હેઠળ જીવી રહ્યું હતું. પણ ભક્તો, હજુ સૌથી મોટું રહસ્ય બાકી હતું. ગામના લોકો મંદિરમાં જતા, પ્રાર્થના કરતા, બાધાઓ રાખતા. પણ દર વર્ષે આ જેઠ માસનો પહેલો બુધવાર કોઈના ઘરે તો આંસુ લઈને આવતો જ. લોકો એવું માનવા લાગ્યા હતા કે આ દિવસ આપણા નસીબમાં દુઃખ લખીને જ આવે છે. એક ભયંકર નિરાશા લોકોના મનમાં ઘર કરી ગઈ હતી. તેમને લાગતું કે આ વિઘ્નો ક્યારેય દૂર નહીં થાય, આ કામ ક્યારેય પૂરા નહીં થાય. ભક્તો, મને એક વાત સાચી સાચી કહેજો, તમારા જીવનમાં પણ કોઈ એવું કામ છે જે વારંવાર શરૂ થાય છે અને અધૂરું રહી જાય છે? જો હોય તો કોમેન્ટમાં માત્ર વિઘ્ન દૂર કરો ગણેશજી એટલું લખજો. હું માનું છું કે ભગવાન ગણેશજી તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. હવે ભક્તો, આ જ રતનપર ગામમાં એક યુવાન રહેતો હતો જેનું નામ હતું કેશવ. કેશવ ગામના બાકી લોકો કરતાં સાવ અલગ હતો. તે શહેરની મોટી શાળા અને કોલેજમાં ભણીને ગામમાં પાછો આવ્યો હતો. કેશવ ખૂબ જ શિક્ષિત હતો. તેના વિચારો આધુનિક હતા. તે પુસ્તકોના જ્ઞાન પર આધાર રાખતો હતો અને આંખે જોયેલી વાત પર જ વિશ્વાસ કરતો હતો. કેશવ અંધશ્રદ્ધામાં જરાય માનતો નહોતો. ગામના લોકો જ્યારે જેઠ માસના પહેલા બુધવારની વાતો કરતા, ડરતા અને ફફડતા, ત્યારે કેશવ તેમની વાતો સાંભળીને જોર જોરથી હસતો ને ગામ ચોરે બેઠેલા વૃદ્ધોની મજાક ઉડાવતો અને કહેતો કે તમે લોકો સાવ મૂર્ખ છો. કોઈ એક દિવસ કોઈનું નસીબ કેવી રીતે બદલી શકે? આ બધો તમારો વહેમ છે, મનનો ડર છે. દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ અને તમે હજુ એક વાર અને મહિનાના ડરમાં જીવો છો. એક બુધવાર કોઈનું નસીબ કેવી રીતે બદલી શકે? કેશવના આવા શબ્દો સાંભળીને ગામના લોકો માથું કૂટતા. વડીલો તેને સમજાવવાનો પ્રયાસ કરતા કે દીકરા, જે વસ્તુ આપણે જોઈ શકતા નથી તેનો અર્થ એવો નથી કે તેનું અસ્તિત્વ નથી. કુદરત અને ઈશ્વરની લીલા અપરંપાર છે. તેના અદૃશ્ય સંકેતોને ઓળખવા શીખ. પણ કેશવ પોતાના અહંકારમાં એટલો અંધ હતો કે
તેણે કોઈની વાત સમજાતી જ નહોતી. તે માનતો કે માણસ પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ છે. દર્શક વિચારે છે કે હવે આ માણસ સાથે કંઈક થવાનું છે. કેશવની માતા ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી. તે પોતાના દીકરાના આવા વિચારોથી ખૂબ જ દુઃખી હતી. તે રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરતી કે મારા દીકરાને સદબુદ્ધિ આપજો. પણ કેશવ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. જ્યારે જેઠ માસ શરૂ થયું ત્યારે આખું ગામ ભયના માર્યા ભગવાનના શરણે જતું રહેતું. પણ કેશવ શાંતિ ફાડીને ગામમાં ફરતો અને પડકાર ફેંકતો કે આવવા દો અને એ બુધવારને, હું પણ જોઉં છું કે મારું શું બગાડી જાય છે. તેનો આ અહંકાર દિવસે ને દિવસે વધતો જતો હતો. તેને ખબર નહોતી કે અહંકારનું પરિણામ હંમેશા ભયંકર હોય છે. પણ ભક્તો, હજી સૌથી મોટું રહસ્ય ખોલવાનું બાકી હતું. ભગવાને કેશવ માટે કંઈક અલગ જ વિચારી રાખ્યું હતું. ભગવાન ક્યારેય પોતાના બાળકોને તરછોડતા નથી, પણ જ્યારે બાળક અહંકારમાં આંધળું થઈ જાય ત્યારે તેને સાચો રસ્તો બતાવવા માટે કુદરત પોતાની રીતે પાઠ ભણાવે છે. ભક્તો, કેશવની જેમ આપણે પણ ઘણીવાર ભગવાનના સંકેતોને અવગણી દઈએ છીએ. જો તમે માનો છો કે ભગવાનના આશીર્વાદ વગર જીવનમાં કંઈ શક્ય નથી, તો કોમેન્ટમાં મારા ઘરમાં ગણેશજીનો વાસ રહે જરૂર લખજો. કેશવને ખબર નહોતી કે હવે તેનું જીવન બદલાવાનું છે. જેઠ માસ શરૂ થઈ ગયો હતો અને પહેલા બુધવારને હવે માત્ર 3 જ દિવસ બાકી હતા. રવિવારની રાત હતી. કેશવ પોતાના રૂમમાં સૂતો હતો. બહાર અંધારી રાત હતી અને પવનના સુસવાટા સંભળાઈ રહ્યા હતા. અચાનક કેશવને એક સ્વપ્ન આવ્યું. એવું સ્વપ્ન જેને તેના આખો અસ્તિત્વને હચમચાવી નાખ્યું. સ્વપ્નમાં તેણે એક અત્યંત જૂનું અને જર્જરિત મંદિર જોયું. મંદિરની દિવાલો પર લીલ જામી ગઈ હતી. પથ્થરો પર સમયની ઊંડી છાપ હતી. મંદિરની આસપાસ એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી અને મંદિરનો મોટો લાકડાનો દરવાજો બંધ હતો. દરવાજા પર વિશાળ અને ભારે લોખંડના તાળા લટકી રહ્યા હતા. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે બંધ દરવાજાની તિરાડમાંથી અંદરનો એક આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. કેશવ સ્વપ્નમાં જ એ દરવાજા પાસે ગયો અને તિરાડમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો. તેણે જોયું કે અંદર કોઈ અંધકાર વચ્ચે એક નાનકડો દીવો પ્રગટી રહ્યો છે અને એ દીવાની જ્યોત એટલી સ્થિર હતી કે જાણે કોઈ દિવ્ય શક્તિ તેનું રક્ષણ કરી રહ્યું હોય. અચાનક એ શાંતિએ ચીરતો એક અવાજ કેશવના કાનમાં પડ્યો. એ અવાજ કોઈ સામાન્ય માણસનો નહોતો. એ અવાજ અત્યંત ગંભીર, ઊંડો અને સીધો આત્માને સ્પર્શી જાય તેવો હતો. અવાજમાં એક ગજબની દિવ્યતા હતી અને એ અવાજે માત્ર એટલું જ કહ્યું, સમય ઓછો છે. આ 3 શબ્દો સાંભળતા જ કેશવના આખા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેનું સ્વપ્ન અચાનક તૂટી ગયું. તે પથારીમાંથી ફફડીને બેઠો થઈ ગયો. તેનો શ્વાસ ફૂલી ગયો હતો અને કપાળ પર પરસેવાના બિંદુઓ જામી ગયા હતા. છાતીમાં હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. કેશવને સમજાતું નહોતું કે આ શું થતું હતું. તેણે પાણી પીધું અને પોતાને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો કે આ તો માત્ર એક ખરાબ સ્વપ્ન હતું. મનનો ભય હતો, બીજું કંઈ નહીં. પણ એ અવાજ તેના કાનમાં હજુ પણ ગુંજી રહ્યો હતો. સમય ઓછો છે. આ શબ્દો તેને અંદરથી કોરી રહ્યા હતા. તે આખી રાત સૂઈ શક્યો નહીં. વારંવાર તેની આંખો સામે એક જ બંધ દરવાજો અને એ જ પ્રગટતો દીવો આવી જતો હતો. આગળ જે બન્યું તે સાંભળીને આખું ગામ ચોંકી ગયું. ભક્તો, ઘણી વખત ભગવાન સીધા નથી બોલતા, સંકેત આપે છે. જો તમે પણ ઈચ્છતા હો કે ભગવાન ગણેશજી તમારા જીવનના વિઘ્નો દૂર કરે, તો કોમેન્ટમાં ગણપતિ બાપા મારી સાથે રહેજો જરૂર લખજો. સવાર પડી. સૂર્યના કિરણો પૃથ્વી પર પડ્યા, પણ કેશવના મનનો અંધકાર દૂર થયો નહીં. તેણે પોતાનું રોજિંદું કામ શરૂ કર્યું, પણ તેનું મન ક્યાંય લાગતું નહોતું. તે વારંવાર એ સ્વપ્ન વિશે જ વિચારતો હતો. તેના વૈજ્ઞાનિક અને આધુનિક મગજને આ વાત પચતી નહોતી કે આ સ્વપ્ન તેને આટલો ડરાવી કેવી રીતે શકે. તેણે નક્કી કર્યું કે આ વાતના મૂળ સુધી જશે. તે આ મંદિરને શોધી કાઢશે અને સાબિત કરશે કે આ બધું મનનો વહેમ છે. જો આવું કોઈ મંદિર હશે તો તે ત્યાં જઈને જોશે કે અંદર શું છે. કેશવ ઘરની બહાર નીકળ્યો. તે સીધા ગામના વડીલો પાસે ગયો. તે જ વડીલો જેની તે મજાક ઉડાવતો હતો. તેણે જઈને પૂછ્યું કે આપણા ગામની આસપાસ કોઈ એવું જૂનું મંદિર છે જેના દરવાજા વર્ષોથી બંધ હોય અને અંદર એક દીવો પ્રગટતો હોય. આ પ્રશ્ન સાંભળતા જ ગામના વૃદ્ધ લોકોના ચહેરા પર ડર છવાઈ ગયો. એક વૃદ્ધના હાથમાંથી તો લાકડી જ પડી ગઈ. એક માજીએ પોતાના ચહેરા પર પાલવ ઢાંકી લીધો. વાતાવરણમાં અચાનક એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. એક વૃદ્ધે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, એ મંદિર વિશે પૂછતો નહીં. એ જંગલની પેલે પાર જૂની આડી પાસે આવેલું છે, પણ ત્યાં કોઈ જતું નથી. અમારા બાપ દાદા કહેતા કે
એ મંદિર શ્રાપિત છે અને સૌથી મોટી વાત, જે પૂછે છે કે એ પાછો આવતો નથી. તે રસ્તે જનારો ક્યારેય પોતાનું માનસિક સંતુલન જાળવી શક્યો નથી. ત્યાં કોઈ ભયાનક અદ્રશ્ય શક્તિનો વાસ છે. તું તારા યુવાનીના જોશમાં કોઈ ભૂલ ના કરી બેસતો. ત્યાં જવાની જીદ છોડી દે. પણ કેશવનો અહંકાર હજુ પણ તેની આંખો પર પટ્ટી બાંધીને બેઠો હતો. તેણે વૃદ્ધોની વાતને હસી કાઢી. તેણે કહ્યું, તમે લોકો તમારા ડરના કારણે જ આખી જિંદગી પછાત રહી ગયા છો. હું આજે જ એ મંદિરે જઈશ અને જોઈશ કે ત્યાં શું છે. આવું કહીને કેશવ ગામના પાદર તરફ વળ્યો. પણ ભક્તો, મંદિરની અંદર તેણે જે દેખાયું તેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. કેશવ ગામની સીમ વટાવીને એ ગાઢ જંગલ તરફ આગળ વધ્યો. આ જંગલ અત્યંત પ્રાચીન હતું. અહીંના વૃક્ષો એટલા વિશાળ હતા કે ગીચ હતા કે સૂર્યનો પ્રકાશ માંડ માંડ જમીન સુધી પહોંચી શકતો હતો. દિવસના સમયે પણ અહીં સાંજ જેવો માહોલ લાગતો હતો. જંગલની અંદર એક વિચિત્ર પ્રકારની નીરવ શાંતિ હતી. પક્ષીઓનો કલરવ પણ અહીં સાંભળાતો હતો. પવન સુસવાટા મારતો હતો. સૂકા પાંદડાઓનો અવાજ ડરામણો લાગતો હતો. પણ અહીં કોઈ હોરર કે ભૂત પ્રેતનો ડર નહોતો. અહીં એક ડિવાઇન હિસ્ટ્રી હતી, એક દૈવી રહસ્ય જે હવામાં તરતું હતું. કેશવ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ તેને એવું લાગવા માંડ્યું કે જાણે કોઈ અદ્રશ્ય આંખો તેને સતત જોઈ રહી છે. તેના પગ ભારે થવા લાગ્યા. તેનું અહંકારી મન હવે ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું. તેને એક પ્રકારનો થડકારો અનુભવતો હતો, પણ એ પાછો વળવા માંગતો નહોતો. તે પોતાના નિશ્ચય પર અડગ હતો. રસ્તો ખૂબ જ વિકટ હતો, કાંટાની ઝાડીઓ અને પથરીલો ભરેલો. પણ આ કથાનો સૌથી મહત્વનો ભાગ હજુ બાકી છે. ભક્તો, આ સમયે કેશવ એકલો હતો, પણ તેને ખબર નહોતી કે ભગવાન તેની સાથે હતા. જો તમને પણ લાગે છે કે ભગવાન તમને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવ્યા છે, તો કોમેન્ટમાં આભાર ગણેશજી જરૂર લખજો. લાંબી અને થકવી નાખનારી સફર પછી આખરે કેશવ એ જગ્યાએ પહોંચ્યો. તેની સામે એક અત્યંત વિશાળ અને પ્રાચીન મંદિર ઊભું હતું. આ હુબહુ એ જ મંદિર હતું જે તેણે પોતાના સ્વપ્નમાં જોયું હતું. કાળા પથ્થરોથી બનેલું, લીલથી છુપાયેલું, સમયની થપાટો ખાઈને જર્જરિત થઈ ગયેલું. પણ એના અસ્તિત્વમાં એક અજબ પ્રકારની ભાવના હતી, એક દૈવી આકર્ષણ હતું. કેશવ મંત્રમુગ્ધ થઈને એ મંદિરને જોઈ રહ્યો. તેના પગ આપોઆપ મંદિરના પગથિયા તરફ આગળ વધ્યા. તેણે જોયું કે મંદિરનો મોટો લાકડાનો દરવાજો અડધો ખુલ્લો હતો. સ્વપ્નમાં જે દરવાજો બંધ હતો તે અત્યારે ખુલ્લો હતો, જાણે એ દરવાજો કેશવની જ રાહ જોઈ રહ્યો હોય. કેશવ ધીમે પગલે મંદિરની અંદર પ્રવેશ્યો. અંદર ઘોર અંધકાર હતો. માત્ર દરવાજામાંથી આવતો આછો પ્રકાશ અંદરની વસ્તુઓને ઝાંખી રીતે બતાવી રહ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નહોતી, પણ દિવાલો પર અદ્ભુત કોતરણી કરેલી હતી. આસપાસ વર્ષો જૂની ધૂળ જમા થઈ ગઈ હતી, અને ત્યાં જ ગર્ભગૃહની બરાબર વચ્ચે એક દીવો પ્રગટી રહ્યો હતો. એ જ દીવો જેણે કેશવે સ્વપ્નમાં જોયો હતો. દીવામાં ઘી ક્યાંથી આવતું હતું, તેણે કોણ પ્રગટાવતું હતું, એ બધું એક મોટું રહસ્ય હતું. કેશવ એ દીવાની નજીક ગયો. ત્યાં તેણે જોયું કે દીવાની પાછળની દિવાલ પર એક મોટો શિલાલેખ કોતરેલો હતો. પ્રાચીન ભાષામાં કંઈક લખેલું હતું. કેશવ વિદ્વાન હતો. તેણે પ્રાચીન લિપિઓ વાંચતા આવડતી હતી. એણે એ શિલાલેખ પર લાગેલી ધૂળ સાફ કરી અને ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે શબ્દો વાંચતો ગયો તેમ તેમ એના ચહેરાનો હાવભાવ બદલાતા ગયા. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવો તેને અહેસાસ થવા લાગ્યો. એ શિલાલેખમાં સ્પષ્ટ અક્ષરોમાં લખેલું હતું, જેઠ માસના પહેલા બુધવારે જે ભક્ત કથા સાંભળે છે તેના જીવનના વિઘ્નો દૂર થાય છે, પણ જે ઉપવાસ કરે છે તે પોતાના કર્મના ભાર નીચે દબાઈ જાય છે. આ શબ્દો જાણે કેશવના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. તેણે સમજાયું કે ગામમાં જે લોકો આ દિવસનો ઉપવાસ કરતા હતા, જે લોકો ભગવાનની શક્તિ પર શંકા કરતા હતા, તેમના પર જ આપત્તિઓ આવતી હતી. જે લોકો ડરના માર્યા ચૂપચાપ ઘરમાં બેસી રહેતા હતા, પણ સાચા હૃદયની ભગવાનના શરણમાં નહોતા જતા, તેઓ પણ કર્મના સિદ્ધાંતથી બચી શકતા નહોતા. આ કોઈ શ્રાપ નહોતો, આ તો કર્મ અને શ્રદ્ધાની કસોટી હતી. કેશવના મનમાં અત્યાર સુધી જે અહંકાર હતો, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો ગર્વ હતો, તે એક જ પળમાં ચકનાચૂર થઈ ગયો. તેણે સમજાયું કે બ્રહ્માંડમાં એવી ઘણી શક્તિઓ છે જે માનવ બુદ્ધિની સમજની બહાર છે. પણ ભક્તો, હજુ સૌથી મોટું રહસ્ય બાકી હતું. હવે વ્યુઅરને જવાબ મળ્યો નથી. રહસ્ય હજુ બાકી છે. ભક્તો, આજે કથા સાંભળતા સાંભળતા જો તમને એવું લાગતું હોય કે આ કથા કોઈ કારણસર તમારા સુધી પહોંચી છે,
તો કોમેન્ટમાં જય વિઘ્નહર્તા ગણેશ લખીને ભગવાનને પ્રણામ કરજો. કેશવે શિલાલેખ વાંચીને સ્તબ્ધ ઊભો થયો. તેના મનમાં પ્રશ્નોનું વાવાઝોડું ઉઠ્યું હતું. આ મંદિર કોણે બનાવ્યું હશે? આ શિલાલેખ કોણે લખ્યો હશે? શું વર્ષો પહેલાં કોઈ મહાન ઋષિ કે સાધુ અહીં તપસ્યા કરતા હશે? તેણે પોતાની નજર શિલાલેખની નીચે તરફ ફેરવી. ત્યાં નીચેના ભાગમાં એક નાનકડું ચિત્ર કોતરેલું હતું, એક વ્યક્તિનું ચિત્ર. કેશવે ધ્યાનથી જોયું. તેણે પોતાના મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી અને એ ચિત્ર પર પ્રકાશ ફેંક્યો. જેવું તેણે એ ચિત્ર જોયું, તેના હાથમાંથી ફોન પડી જતા રહી ગયો. તેના આખા શરીરના ડર અને આશ્ચર્યનું એક મોજું ફરી વળ્યું. આ ચિત્ર કોઈ સાધુનું નહોતો, કોઈ રાજાનું નહોતો કે કોઈ ઋષિનો નહોતો. એ ચિત્ર એક વૃદ્ધ સ્ત્રીનું હતું. ચહેરા પર ઊંડી કરચલીઓ, માથા પર ઓઢણી અને આંખોમાં એક વિચિત્ર તેજ. કેશવને તરત જ યાદ આવ્યું, આ એ જ વૃદ્ધનો ચહેરો હતો જેના વિશે તેણે ગામના સૌથી જૂના ઇતિહાસના પુસ્તકોમાં વાંચ્યું હતું. અને આ એ જ વૃદ્ધા હતી જેની વાત ગામના વડીલો વારંવાર કરતા હતા. આ એ જ વૃદ્ધા હતી જે કથાની શરૂઆતમાં એક મૃત્યુ પામતા માણસના ઘરે ગઈ હતી અને તેણે ભવિષ્યવાણી કરી હતી. પણ સૌથી મોટો ટ્વિસ્ટ તો એ હતો કે એ વૃદ્ધા તો 100 વર્ષ પહેલાં મૃત્યુ પામી ચૂકી હતી. કેશવને બરાબર યાદ આવ્યું હતું કે ગામના દફતરમાં એ વૃદ્ધાના મૃત્યુની નોંધ આજથી 100 વર્ષ પહેલાં થઈ ચૂક્યા હતા. તો પછી આ મંદિર કોણે બનાવ્યું? અને 100 વર્ષ પહેલાં મરી ચૂકેલી સ્ત્રી આજના સમયમાં લોકોના સપનામાં કેવી રીતે આવી શકે? અને જેઠ માસના પહેલા બુધવારનું આ રહસ્ય તેણે 100 વર્ષ પહેલાં કેવી રીતે જણાવી દીધું? કેશવનું દિમાગ હવે કામ કરતું બંધ થઈ ગયું હતું. ભક્તો, આ કથાનો સૌથી મહત્વનો ભાગ હજુ બાકી છે. કેશવને ખબર નહોતી કે હવે તેનું જીવન બદલાવાનું છે. આગળ જે બન્યું તે સાંભળીને આખું ગામ ચોંકી ગયું. ભક્તો, અહીં સુધી કથા સાંભળનાર દરેક ભક્તને હું એક વાત પૂછવા માંગુ છું. તમારા જીવનની સૌથી મોટી ચિંતા શું છે? એક શબ્દમાં કોમેન્ટમાં લખજો અને સાથે ગણેશજી કૃપા કરો પણ લખજો. કેશવ ત્યાં જ ભોં પર બેસી ગયો. તેના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. તેણે આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. અચાનક એ અંધારામાં એક દિવ્ય પ્રકાશ ફેલાવા લાગ્યો. દીવાની જ્યોત વધુ તેજસ્વી બની અને આખા મંદિરમાં ચંદનની સુગંધ ફેલાઈ ગઈ. કેશવનો બંધ આંખો સામે એક દ્રશ્ય ઉપસ્યું. તેણે જોયું કે તે વૃદ્ધા કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. વર્ષો પહેલાં જ્યારે આ ગામ પર એક ભયંકર સંકટ આવ્યું હતું, ત્યારે વૃદ્ધાએ ભગવાન વિઘ્નહર્તા ગણેશજીની કઠોર તપસ્યા કરી હતી. તેણે પોતાના પ્રણવનું બલિદાન આપીને ગામના લોકોનું રક્ષણ કરવાની માંગણી કરી હતી. ભગવાને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે હું આ ગામનું રક્ષણ કરીશ, પણ શરત માત્ર એટલી છે કે લોકોએ પોતાના કર્મ શુદ્ધ રાખવા પડશે અને શ્રદ્ધા જાળવી રાખવી પડશે. અને એ માટે જ ભગવાને આ મંદિરનું નિર્માણ પોતાની દૈવી શક્તિથી કર્યું હતું. તે વૃદ્ધાએ ભગવાને એ વરદાન આપ્યું હતું કે તે મૃત્યુ પછી પણ દૈવી સ્વરૂપે આ ગામના લોકોનું માર્ગદર્શન કરતી રહેશે. તે વૃદ્ધા કોઈ સામાન્ય આત્મા નહોતી, પણ ભગવાને મોકલેલી એક દૈવી શક્તિ હતી. જે લોકો ભટકી જતા હતા, જે લોકો અહંકારમાં આવી જતા હતા, તેમને સાચો રસ્તો બતાવવાનું કામ કરતી હતી. અને જેઠ માસનો પહેલો બુધવાર એ દિવસ હતો જ્યારે ભગવાન ગણેશજીએ એ વૃદ્ધાને દર્શન આપ્યા હતા. માટે જે દિવસે જે કોઈ સાચા હૃદયથી કથા સાંભળે, પ્રાર્થના કરે, તેમના જીવનના તમામ વિઘ્નો દૂર થઈ જાય એવું ભગવાનનું વરદાન હતું. પણ ગામના લોકો આ વાત ભૂલી ગયા હતા. તેઓ શ્રદ્ધા ભૂલી ગયા હતા અને માત્ર ડરને વળગી રહ્યા હતા. અને જ્યાં ડર હોય ત્યાં ઈશ્વરનો વાસ નથી હોતો. ઈશ્વર તો શ્રદ્ધા અને પ્રેમના ભૂખ્યા છે. આ કેશવને સમજાઈ ગયું. તેનું મહારહસ્ય હવે ખુલી ગયું હતું. પણ ભક્તો, હજુ સૌથી મોટું રહસ્ય ખુલવાનું બાકી હતું. ભક્તો, જો તમે સાચા હૃદયથી ભગવાનને યાદ કરતા હો તો કોમેન્ટમાં મારા પરિવાર પર કૃપા રાખજો ગણેશજી જરૂર લખજો. કેશવની આંખોમાંથી જોરદાર આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાના અહંકાર પર, પોતાની મૂર્ખતા પર પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો. તેણે અત્યાર સુધી ભગવાનના અસ્તિત્વને નકારી કાઢ્યું હતું. તેણે એ દૈવી શક્તિની મજાક ઉડાવી હતી જે આખા ગામનું રક્ષણ કરી રહી હતી. કેશવ તરત જ એ દીવા પાસે સાષ્ટાંગ દંડવત પ્રણામની મુદ્રામાં પડી ગયો. તેણે ભગવાન ગણેશજીની માફી માંગી. તેણે રડતા રડતા કહ્યું કે હે વિઘ્નહર્તા, મારા અહંકારને માફ કરો, મારી અજ્ઞાનતાને માફ કરો. મને સાચો રસ્તો બતાવવા બદલ તમારો આભાર. હવે હું આ જીવન તમારા ચરણોમાં અર્પણ કરું છું. કેશવ ત્યાં જ બેસી ગયો. તેણે આંખો બંધ કરી અને પોતાના હૃદયમાં જ એ દૈવી કથાનું સ્મરણ કરવા લાગ્યો.
જેઠ માસના પહેલા બુધવારની એ પવિત્ર કથા તેણે પૂરી ભક્તિ અને ભાવથી સાંભળી, કોઈ પુસ્તક વગર, કોઈ પંડિત વગર, માત્ર પોતાના અંતરાત્માના અવાજથી તેણે એ કથાને ગ્રહણ કરી. અને ભક્તો, ત્યારે એક અદ્ભુત ચમત્કાર થયો. જો એવો કેશવ પોતાનો અહંકાર છોડ્યો, તેની અંદરથી એક ભયંકર ભાર દૂર થઈ ગયો હોય તેવું તેને લાગ્યું. તેનું મન એકદમ શાંત થઈ ગયું. વર્ષોથી તેના મનમાં જે અશાંતિ અને ક્રોધ ભરેલા હતા, તે બધું જ પળભરમાં ગાયબ થઈ ગયું. તેનું હૃદય એક દિવ્ય શાંતિ અને આનંદથી ભરાઈ ગયું. કેશવ જ્યારે આંખો ખોલીને ઊભો થયો, ત્યારે તેનો ચહેરા પર એક અનોખું તેજ હતું. તે હવે પહેલાંવાળો અહંકારી કેશવ નહોતો રહ્યો. તે એક સાચી ભક્ત બની ગયો હતો. કેશવ જ્યારે ગામમાં પાછો ફર્યો, ત્યારે ગામના લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આગળ જે બન્યું તે સાંભળીને આખું ગામ ચોંકી ગયું. કેશવનો ચહેરો જોઈને જ ગામના વડીલો સમજી ગયા કે આને કોઈક દિવ્ય અનુભવ થયો છે. કેશવે ગામના ચોરે ઊભા રહીને આખા ગામને ભેગું કર્યું. તેણે બધાને પોતાની સાથે બનેલી એક એક ઘટના વિસ્તારથી કહી. તેણે સ્વપ્ન વિશે, જંગલની સફર વિશે, મંદિર અને શિલાલેખ વિશે અને પેલી અજાણી વૃદ્ધાના રહસ્ય વિશે બધું જ જણાવ્યું. તેણે લોકોને સમજાવ્યું કે આપણે ડરવાની જરૂર નથી, આપણે શ્રદ્ધા રાખવાની જરૂર છે. જેઠ માસનો પહેલો બુધવાર એ કોઈ અશુભ દિવસ નથી, પણ ભગવાન વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી પવિત્ર દિવસ છે. જો આપણે ડર છોડીને સાચા હૃદયથી એમની કથા સાંભળીશું અને એમની ભક્તિ કરીશું, તો કોઈ અશુભ શક્તિ આપણું કંઈ બગાડી નહીં શકે. કેશવની આ વાતો સાંભળીને આખા ગામની આંખો ઉઘડી ગઈ. લોકોના મનમાંથી વર્ષો જૂનો ડર દૂર થઈ ગયો. બીજા દિવસે જેઠ માસનો પહેલો બુધવાર હતો, પણ આ વખતે ગામમાં કોઈ ડર નહોતો, કોઈ સન્નાટો નહોતો. આખું ગામ ભેગું થઈને ભગવાન ગણેશજીની ભક્તિમાં લીન થઈ ગયું. સૌએ સાથે બેસીને કથા સાંભળી. અને ભક્તો, તમે માનશો નહીં, એ બુધવારે ગામમાં કોઈ અશુભ ઘટના ન ઘટી. ઉલટાનું જે લોકો બીમાર હતા તે સાજા થવા લાગ્યા, જેના કામ અટકેલા હતા તે પૂરા થવા લાગ્યા. અને સૌથી મોટું પરિવર્તન કેશવના જીવનમાં આવ્યું. તેના ઘરમાં જે વર્ષોથી અશાંતિ હતી તે દૂર થઈ ગઈ. તેણે પોતાના કામમાં અદ્ભુત સફળતા મળી. તેને મનની એવી શાંતિ મળી જેની તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને સૌથી મોટી વાત, તેના મનમાંથી દરેક પ્રકારનો ડર કાયમ માટે દૂર થઈ ગયો. ભક્તો, કેશવનું જીવન બદલાઈ ગયું. હવે હું ઈચ્છું છું કે તમે પણ ભગવાન સમક્ષ એક પ્રાર્થના લખો. કોમેન્ટમાં મારા બધા વિઘ્નો દૂર કરો, ગણેશજી જરૂર લખજો. કેશવ અને રતનપર ગામની આ કથા આજે પણ આપણને એ જ શીખવે છે કે જીવનમાં ગમે તેવા વિઘ્નો આવે, પણ જો આપણે અહંકાર છોડીને ઈશ્વરના શરણે જઈએ, તો કોઈ પણ મુશ્કેલી આપણો વાળ પણ વાંકો કરી શકતી નથી. ભગવાનના સંકેતોને ઓળખતા શીખવું જોઈએ. શ્રદ્ધા એ સૌથી મોટું બળ છે. ભક્તો, જો તમે અહીં સુધી કથા સાંભળી છે, તો કદાચ આ કથા ભગવાનની ઈચ્છાથી જ તમારા સુધી પહોંચી છે. જતાં પહેલાં કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. અને હું પ્રાર્થના કરું છું કે ભગવાન ગણેશજી તમારા જીવનમાં બધા વિઘ્નો દૂર કરે. ધન્યવાદ. જય ગણેશ બાપા, જય માતા લક્ષ્મી.